नमस्कार विद्यार्थी, केम छो? मजामां? आज आपणे दृष्टि संवेदन विषे समजूती मेळवीशुं। दृष्टि संवेदन ए मानव जीवनना तमाम संवेदनोमां सौथी अति महत्वनुं संवेदन छे। એટલા માટે એવું કહી શકાય કે જેની પાસે આંખો નથી એને જ ખ્યાલ હોય કે જોવાનો અહેસાસ શું હોય છે, રંગ શું હોય છે। આપણે એનો અનુભવ આંખે પટ્ટો બાંધીને થોડી વાર ફરવાનું હોય ત્યારે ખ્યાલ આવે। એટલે જેની પાસે કહેવાય ને કે જોવાનો અનુભવ થતો હોય એની માટે ખૂબ જ અગત્યની બાબત છે। આંખની રચનાની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય? કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એની અંદર એના આંતરિક અવયવો, મગજ સુધી જતા ચેતાતંતુઓ। ચેતાતંતુઓ શું છે આપણને ખ્યાલ છે કે આંખ અને મગજ વચ્ચે જો કોઈ જોડાણ ન હોય તો આપણને જોવાનો અનુભવ થાય નહીં, કારણ કે આપણે જોઈએ છે પ્રતિબિંબ, એટલે કે કોઈ પણ પ્રતિબિંબ આપણી આંખ ઉપર પડે છે, પણ એ આંખથી મગજ સુધી લઈ જવા માટે કોઈ કનેક્શન, નેટવર્કની જરૂર પડે છે। દાખલા તરીકે સ્વિચ અને બલ્બ વચ્ચે જો વાયર ન હોય તો સ્વિચ અને બલ્બનો કોઈ અર્થ રહેતો નથી। એટલે જોવાના પ્રતિબિંબની છાપ એ મગજ સુધી લઈ જાય છે। આપણે અગાઉ વાત કરી હતી કે સંવેદનની અંદર મગજ કોઈ પ્રતિભાવ આપે છે, પ્રતિક્રિયા આપે છે, એટલે કે ચેતા, જાણકારી, સભાનતા, આ બધી જ વસ્તુઓ તંતુઓ મારફતે મગજ સુધી જાય છે। એટલે કે વિવિધ ચેતાતંતુઓ અને મગજ, એટલે કે એના આંતરિક અવયવો મગજ સુધી જતા વિવિધ ચેતાતંતુઓ અને મગજ, આ બાબતનો સમાવેશ થાય છે। હવે આપણી માટે ખૂબ અગત્યની કે જો પ્રકાશની હાજરી હોય જ નહીં તો આપણે જોઈ શકવાના નથી, આપણને કશો જ અનુભવ થવાનો નથી। કોઈ પણ વસ્તુનો રંગ, આકાર, આ બધી વસ્તુ આપણે જોઈ ક્યારે શકીએ? અંધારામાં આપણે કશું જોઈ નથી શકતા। એની પાછળનું કારણ એ છે કે પ્રકાશની હાજરી હોવી ત્યાં આવશ્યક છે। આપણી માટે એક માર્કમાં પૂછી પણ શકાય કે દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે કઈ અનિવાર્ય શરત છે? આપણી માટે એક ગુણ ખૂબ અગત્યનો છે, યાદ રાખજો। તો પ્રકાશની હાજરી એ અનિવાર્ય શરત છે। હવે એની અંદર આપણે મેં કેટલીક નોટ્સ તૈયાર કરી છે, એ નોટ્સ હું આપની સામે મૂકું છું અને ગ્રુપમાં પણ હું મૂકીશ, તમે એ જોઈ શકશો। વિશેષ અગાઉ વાત કરી હતી તે મુજબ આપણી પાસે દરેક આકૃતિની અંદર એની આંતરિક અને બાહ્ય રચના બંને ખૂબ અગત્યની છે। હવે દેખીતી રીતે આંખ આપણી આવી દેખાય છે, પણ આ બાહ્ય રચના છે, બાહ્ય આંખ છે કે જેની અંદર કાળો ભાગ અને સફેદ ભાગ ખૂબ અગત્યનો છે। બાકીની જે રચના છે, બાકીની જે વસ્તુઓ, દાખલા તરીકે પાપણ છે, ઉપરના જે વાળ છે, આ બધી જ વસ્તુઓ અગત્યની નથી જેટલી આંખ માટે આ સફેદ અને કાળો ભાગ છે તે અગત્યનો છે। હવે સફેદ ભાગ છે અને કાળો ભાગ છે, આ બે ખૂબ અગત્યના અને ખૂબ મહત્વના ભાગ છે। હવે બાહ્ય આંખની અંદર કઈ બે વસ્તુઓનો ખાસ સમાવેશ થાય છે, અથવા તો કઈ બે ખાસ અગત્યની ભાગ છે? એક સફેદ ભાગ અને એક કાળો ભાગ। અક્ષિપટલ છે એને આપણે સફેદ ભાગ તરીકે ઓળખીશું। સફેદ ભાગ, આંખનો દેખાતો સફેદ ભાગ એ અક્ષિપટલ કહેવાશે, આખે જ આખો। અને
જે કાળો પટલ એટલે આપણે એને પડદો કહીશું. હવે એની ઓળખ શું? તો એ સફેદ તંતુઓનો બનેલો છે, અપારદર્શક છે. જો અપારદર્શક છે માટે એમાંથી કોઈ જ પ્રકાશનું કિરણ એમાંથી પસાર નહીં થાય. પ્રકાશનું કિરણ ઇન ધ સેન્સ કોઈ પણ એવી છાપ જે તમારા આંખના પડદા ઉપર પડશે જ નહીં અથવા તો આરપાર કશું જશે નહીં. એટલે કે આ ભાગ છે એ અંદરના ભાગનું રક્ષણ કરે છે, અંદર કોઈ પ્રકાશ જવા દેતું નથી. દગપટલ આંખના ડોળાનો દેખાતો કાળો ભાગ છે એને આપણે દગપટલ કહીશું. હવે એની ઓળખ શું? તો પારદર્શક છે. તમે જોઈ શકો આ જે ભાગ છે એ સંપૂર્ણપણે પારદર્શક છે. એમાંથી જ પ્રકાશનું કિરણ કાળા ભાગ વાટે થઈને પ્રકાશનું કિરણ અંદર જશે. હવે એ કેવું છે? તો પારદર્શક છે. હવે જેમ અક્ષીપટલ કરતા એટલે કે સફેદ ભાગ કરતા આ ભાગ ઉલટો છે. આ ભાગમાંથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે. હવે આની અંદર બે મુખ્ય ભાગ આવેલા છે. પુસ્તકની અંદર આખું ફકરા રૂપે આપેલું છે, પણ બે મુખ્ય ભાગ છે. એની અંદર બે ભાગ છે. બાહ્ય આંખની અંદર બે મુખ્ય ભાગ, અક્ષીપટલ અને દગપટલ. દગપટલની અંદર બીજા મુખ્ય ભાગ બે ભાગ છે, જેને આપણે કૃષ્ણમંડળના સ્નાયુઓ અને કીકી તરીકે ઓળખીશું. હવે કૃષ્ણમંડળના સ્નાયુઓ શું છે? તો તમે જોશો કાળા ભાગ અને બરાબર ત્યાંથી ભૂખરો ભાગ દેખાય છે તમને આ, અને બરાબર કાળો ભાગ બરાબર વચ્ચેનો, એ બે ભાગની વચ્ચેનો જે ભૂખરો ભાગ છે એ કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. હવે આ કામ શું કરશે? તો કૃષ્ણમંડળના સ્નાયુઓ એ આંખના સફેદ ભાગની વચ્ચે દેખાતો ભૂખરો માંજરો કાળો ભાગ છે. હવે આને લીધે હવે જેવો આ ભાગ હશે એના કારણે જ આપણે એના કોઈ પણ વ્યક્તિની આંખોનો રંગ ઓળખીએ છીએ. દાખલા તરીકે કાળી આંખો છે, માંજરી આંખો છે, ભૂરી આંખો છે, વગેરે વગેરે. હવે એનું કામ શું છે એ આગળ આપણે જ્યારે આપણે એની સમજૂતી મેળવવાની છે ત્યારે આપણે મેળવીશું. એમાં આપણે એને નોંધવાનું છે, એટલે વિશેષ વાત આપણે ત્યારે કરીશું. બીજો જે ભાગ છે બરાબર વચ્ચેનો કાળો ભાગ તમે જોઈ શકો. હવે બરાબર વચ્ચેનો કાળો ભાગ છે એની અંદરથી એને આપણે કીકી તરીકે ઓળખીશું. હવે આ જે કૃષ્ણમંડળના સ્નાયુઓ જેને આપણે ભૂખરો કાળો ભાગ કીધો હતો એ બરાબર વચ્ચે સ્પર્શતા નથી. એ બરાબર વચ્ચે ક્યાંય ટચ નથી થતા, જોઈન્ટ નથી થતા, અને એ બરાબર સ્પર્શ ન થવાને કારણે વચ્ચે એક જગ્યા રહી જાય છે. જે કાળો ભાગ છે એ બરાબર વચ્ચે એ સ્પર્શતા નથી, પણ માત્ર ને માત્ર છૂટા રખડે છે. એ રખડવાને કારણે ત્યાં એક નાનકડું છિદ્ર કાણું પડી જાય છે, એટલે એને આપણે કીકી કહીશું. કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલ કે સ્પર્શતા નથી, તેમની વચ્ચે જગ્યા રહેલી છે, અને આ જગ્યા છે શું છે? કીકી છે. એટલે આપણી માટે એક માર્ક માટે ખૂબ અગત્યનું કીકીની સમજૂતી આપો, અથવા તો 2 માર્કમાં પણ પૂછી શકાય. કીકીની સમજૂતી આપો અને 1 માર્કમાં પૂછી શકાય એનું માપ શું છે, એ શું છે. તો કીકી એ ખરેખર કોઈ અવયવ નથી, પણ 1/8 ઇંચનું માપ ખાસ યાદ રાખો. 1/8 ઇંચનું છિદ્ર છે. 1 માર્કમાં પૂછી શકાય, કાણું છે. હવે આ તો થઈ બહારની રચના, જે બહાર દેખાય છે. હવે એની આંતરિક રચના કેવી છે તે ખાસ અગત્યનું. દરેક સંવેદનની અંદર આપણને એની આંતરિક રચના
અને તેની પ્રક્રિયા જ ખૂબ અગત્યની છે. પરીક્ષાની અંદર દર વખતે પરીક્ષાર્થીઓ મોટાભાગે બહારની રચના દેખાતી હોય એવી દોરી નાખે અને એને જ સમજાવી નાખે, પણ શું સમજાવે છે ખ્યાલ નથી આવતો. સમજજો બરાબર. એટલે ખાસ અગત્યનું એની આંતરિક રચના જ છે. આંતરિક રચના જ સમજાવવી ખૂબ અગત્યની. બીજો ભાગ અગત્યની વસ્તુ એ છે કે મગજ સાથેનું જોડાણ એના કયા ભાગ સાથે છે. બરાબર, સમજજો બરાબર. હવે આ આંતરિક રચના છે, બરાબર સમજજો. પહેલાં એને સમજૂતી હું ટૂંકમાં આપી દઉં, પછી અને કેવી રીતે સમજાવવું એ ખૂબ અગત્યનું છે. બહુ સહેલી રીત છે, કશું અઘરાવાનું નામ જોઈને ગભરાઈ નહીં જવાનું. આની રચના બરાબર ડુંગળીના ડોડા જેવી છે એટલું યાદ રાખો. પહેલાં ડુંગળીનો ડોડો દોરી દો. હવે પ્રકાશનું કિરણ છે ક્યાંથી આવશે? જો પહેલું યાદ રાખો ક્યાં આવશે, તો વચ્ચેનો ભાગ કેવો છે? આ ભાગ સમજાય છે? ટચ કરું છું ત્યાં એ ભાગ પોલો છે, કાળો ભાગ છે. એ બરાબર અહીંથી પ્રકાશનું કિરણ પસાર થતું ક્યાં આવશે? કીકી મારફતે એ અંદર જશે. અંદર જઈને ક્યાં પડશે છાપ? આ ભાગની અંદર પડશે. હવે જો કીકી છે એ ત્યાં કોઈ અવયવ નથી, એટલે ત્યાં પ્રકાશ આરામથી પસાર થઈ શકશે. પોતાની આંખને જોવાનું અને થોડોક અંદાજો લગાવવાનો પ્રયત્ન કરવાનો. હવે બાકીનો ભાગ કેવો છે? તો હવે તમે એને સમજાવી શકો. ઉપરનું છે, પૂછતું છે, પાપણ છે, આ નેત્રમણી સિલિયરી સ્નાયુઓ છે, જે આપણે અંદર જોઈશું આંતરિક રચનાની અંદર આવેલા ભાગો આવશે. બાકીના બિંદુઓ છે એ અંધ બિંદુ છે, જેને જોઈ નથી શકાતું. પિત્ત બિંદુઓ છે, શ્વેત પટલ. આ જો સફેદ પડદો છે એ છેક પાછળ સુધી આવે, જેમાં આપણે સફેદની વાત કરીએ છીએ આગળથી, અક્ષય પટલ, જેને શ્વેત પટલ પણ કહીશું. શ્વેત એટલે સફેદ. આંખના સ્નાયુઓ છે. જો હવે કોઈ ભાગ રહ્યો નહીં આપણો, બાકીના બધા જ. હવે અંદર છે એક કાચરસ છે કે જેની અંદર પાણી ભરેલું છે. જો આંખ છે પણ આની અંદર શું છે? પાણી છે. એટલે કાચરસ કોટર કહીશું. અંદરનો જે પડદો છે એને આપણે નેત્ર પટલ કહીશું, જે છેલ્લે પાછળ પડે છે તે. એની પર પ્રતિબિંબ પડશે આપણે. હવે જે આ જે છે નેત્ર પટલ ઉપર જે ચિત્ર પડશે એ ક્યાં જશે? તો કે દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી જશે. હવે ચેતા શું છે આપણે આગળ વાત કરી છે. શું છે ચેતા? એક જાતનો વાયર છે, કનેક્શન છે, જે મગજ સુધી જોડાયેલું છે. અહીંયા જે પ્રતિબિંબ પડશે ક્યાં જશે? મગજ સુધી જશે. મગજ એનો રિસ્પોન્સ આપશે, જે તે અંદર જો યોગ્ય રીતે છાપ પડી હશે, મગજ સુધી પહોંચશે, તો એનો અનુભવ શું કરવો તે મગજ એની પ્રતિક્રિયા આપશે, રિસ્પોન્સ આપશે. બરાબર સમજાઈ ગઈ આકૃતિ? હવે આપણે એની સમજૂતી જોઈએ. હવે ક્યાં જશે? હવે જો જે મેં સમજાવ્યું એ જ વસ્તુ મેં સમજાવ્યું. સૌ પ્રથમ પ્રકાશનું કિરણ દકપટલ. દકપટલ શું હતું? તો કે કાળો ભાગ. કાળો પારદર્શક ભાગની ક્યાંથી પસાર થશે? હવે જો કાળા પારદર્શક ભાગની અંદર બરાબર વચ્ચે કયો ભાગ છે? તો કે કીકી. તો કે કીકી મારફતે ક્યાં જશે? તો કે કીકીની અંદર, કીકી પાછળ શું રહેલો છે? તો કે નેત્રમણી રહેલો છે. કીકીની પાછળ બરાબર છે. કીકી એક ખાલી જગ્યા જ છે, કીકી કશું છે નહીં. કીકી કોઈ અવયવ નથી. એની પાછળ કયો અવયવ રહેલો છે? તો કે નેત્રમણી. નેત્રમણીમાં જશે. નેત્રમણીમાંથી ક્યાં પસાર થશે? તો કે તરલ સ્ફોટર અથવા તો કાચરસ સ્ફોટલ મારફતે જશે અંદર. ક્યાં જશે? તો કે છેલ્લો અવયવ કયો છે જ્યાં આગળ પડે છે? નેત્રનું પટલ, પડદા ઉપર પડે છે, આંખના પડદા ઉપર પડે. બીજું કશું યાદ ના આવે તો કશું જ નહીં. દકપટલ કાળા ભાગમાંથી પસાર થશે. ક્યાં જશે? કીકીમાંથી પસાર થશે, નેત્રમણી પર આવશે. નેત્રમણી પરથી પ્રકાશ ક્યાં પડશે? તો કે નેત્ર પટલના ચોક્કસ ભાગ ઉપર પડશે. હવે આ છાપ ક્યાં મોકલશે? મગજ ક્યાં મોકલશે? સોરી, દ્રષ્ટિ ચેતાઓ ક્યાં મોકલશે? મગજના કોઈ ચોક્કસ ભાગ સુધી. હવે આપણી માટે ખૂબ અગત્યનો આ જ વસ્તુ છે. તો કે દ્રષ્ટિ ચેતાઓ શું છે એની વાત અગાઉ મેં કરી હતી, છતાં પણ ફરીથી મેં અહીંયા એની સમજ માટે મૂકી છે કે જો સ્વિચ હોય, બલ્બ હોય, પણ વચ્ચે વાયર ના હોય તો બલ્બ ચાલુ થાય ન થાય. આ જ એ ચેતાઓ છે. એના મારફતે વસ્તુની છાપ, પ્રતિબિંબ એ ક્યાં પડશે? તો કે મસ્તિષ્ક છાલના
પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે. આ ખૂબ અગત્યની વસ્તુ છે. જો આમાં ખામી હશે તો, જો મેં અગાઉ વાત કરી હતી કે મગજની અંદર ખામી હોય, આંખમાં ખામી હોય કે વચ્ચેના કોઈ પણ ભાગમાં ખામી હોય, આપણને સંવેદન ન થાય ને ન જ થાય. સંવેદન વ્યવસ્થિત થવા માટે આપણી પાસે દરેક ક્ષેત્રમાં જ્યાંથી એ પસાર થવાની જરૂર છે એ દરેક ક્ષેત્રની અંદરથી પસાર થવું, યોગ્ય રીતે પસાર થવું આવશ્યક છે. યોગ્ય ક્ષેત્ર સુધી, મગજના યોગ્ય ક્ષેત્ર સુધી, કેન્દ્ર સુધી એ પહોંચવું આવશ્યક. જો એ નહીં પહોંચે તો મગજ એનો પ્રતિભાવ આપવાનું નથી, એની કોઈ પ્રતિક્રિયા મગજ નહીં આપે. એટલે ત્યાં સુધી નહીં પહોંચે તો આપણને કોઈ સંવેદન થશે. દ્રષ્ટિ સંવેદનનું કેન્દ્ર કયું છે? ફરીથી આપણે જોઈએ, બરાબર સમજીએ. અને આ ટૂંકો જ એનું કેન્દ્ર ક્યાં છે? તો મસ્તિષ્ક છાલ ના પશ્વખંડ. હવે આપણને ખ્યાલ છે મગજના 4 ખંડો છે. કયા કયા હતા? આપણે 11મા ધોરણમાં એનો અભ્યાસ કર્યો છે. અગ્ર, મધ્ય, પશ્વ અને નિમ્ન. હવે 4 ખંડો હતા. એટલે જોજો એકાદાની અંદર કોઈ મિક્સ ન થઈ જાય, કારણ કે 1 માર્કની અંદર પણ પૂછી શકે કે દ્રષ્ટિ સંવેદનનું કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે. તો મસ્તિષ્ક છાલ ઉપરની જે છાલ છે એના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારની અંદર પહોંચે ત્યારે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય. હવે પછીનું વિધાન ખૂબ અગત્યનું. જો ઘણી વખત આપણને એવું થતું હોય કે કોઈ અચાનક પ્રકાશ આવે, કદાચ તડકામાં બહાર નીકળીએ, કદાચ કોઈ બલ્બ ચાલુ કરે મોટો, ત્યારે આપણી આંખો મીંચાઈ જાય. સવારે પથારીમાંથી ઉઠીએ અને ત્યારે પણ આપણે જોતા હોઈશું કે આપણી આંખો અચાનક આપણે આંખ ખોલી નથી શકતા. તો આપણી આંખ છે એ કહી શકાય કે એ વધારે સંવેદનશીલ છે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એના. તો એવું કહી શકાય કે અચાનક પ્રકાશ, તડકો એ બલ્બ ચાલુ કરો ત્યારે આંખ મીંચાઈ જાય. સવારે ઊંઘમાંથી ઉઠતા પણ આપણે આવું અનુભવતા હોઈશું. તો એટલું કહી શકાય કે કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ પર પહોંચશે એનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસરણ ઉપર આધારિત છે. શું કરે આ કૃષ્ણમંડળના સ્નાયુઓ? કૃષ્ણમંડળના સ્નાયુઓ છે એ પ્રકાશની તીવ્રતા પ્રત્યે વધારે પડતા સંવેદનશીલ છે. જેવી તીવ્રતા વધશે, જેવો પ્રકાશ વધશે કે તરત જ એ એના પ્રત્યે વધારે પડતું સંવેદનશીલ થઈ જાય અને આંખને એને બચાવવાનો પ્રયત્ન કરે. પ્રકાશ પડવા ના દે. જો પ્રકાશ પડવા દે છે તો શું થશે? કદાચ આંખને કોઈ નુકસાન થઈ. એટલે વધારે પડતો પ્રકાશ પણ એની અંદર નહીં આવવા દે. વધારે પડતો પ્રકાશ આંખને નુકસાનકારક, અંદરના પડદાને નુકસાનકારક થઈ શકે. આપણને આંખે અંધારા આવી જાય એવું પણ બને. એટલે કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા જેવી વધશે, વધારે પડતો પ્રકાશ આવે ત્યારે એ અતિ સંવેદનશીલ થઈ જાય અને આંખને બચાવવાનો પ્રયત્ન કરે. એટલે કીકી તરફ આકર્ષાય, કીકીને બંધ કરવાનો પ્રયત્ન કરશે. કીકી તો છે જ નહીં, અવયવ જ નથી, પણ છતાં પણ કૃષ્ણમંડળના સ્નાયુઓ એ કીકીને બંધ કરવાનો પ્રયત્ન કરે. એટલે વધારે પડતી તીવ્રતા એ નેત્રપટલ સુધી જાય, જેથી કરીને આંખનું રક્ષણ થાય. એટલા માટે જો ખાસ અગત્યનું કીધું કે જે વધારે પડતી તીવ્રતા હશે તો કેટલી તીવ્રતાવાળું પ્રકાશનું કિરણ નેત્રપટ પર
પહોંચશે તેનું નિયમન કૃષ્ણમંડળના સ્નાયુઓના સંકોચન અને પ્રસારણ ઉપર થાય. જો ઓછી તીવ્રતા હશે તો એ સંકોચાઈ જશે અને ટૂંકી પહોળી થઈ જશે અને પ્રકાશ અંદર સરળતાથી ગતિ કરી શકે. જો પ્રકાશની તીવ્રતા વધુ હશે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ જે તંતુઓ છે એ પ્રસરશે અને કીકી નાની થઈ જશે એટલે વધારે તીવ્રતાની અંદર પ્રવેશી શકશે. ટૂંકમાં આપણે એટલું કહી શકાય કે પ્રકાશ વધે, કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રસરે, વિસ્તાર પામે, કીકી નાની થાય. પ્રકાશ ઘટે, કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચન પામે, એકદમ પાછા જશે. કારણ કે જોડાયેલા સફેદ સ્નાયુઓ થાય એટલે કૃષ્ણમંડળના સ્નાયુ સંકોચાય. હવે જો સંકોચાશે એટલે વચ્ચે કીકી રહેલી, કીકી મોટી થાય. હવે દૂર કે નજીકનું જ્યારે ચિત્ર જોવું હોય, જ્યારે દૂર જોવાનું હોય ત્યારે કીકી પાછી આમ નાની થશે અને કીકી નાની થાય એટલે દૂરનું ચિત્ર દેખાય. કીકી પહોળી કરે, કીકી મોટી થાય ત્યારે આપણને નજીકનું ચિત્ર દેખાય. જ્યારે તમારે કદાચ કોઈને આંખના નંબર હોય ત્યારે પણ તમે અનુભવ્યું હશે. જ્યારે ડૉક્ટર તપાસ કરવાના હોય ત્યારે કેટલાક કેમિકલ દવાઓ આંખમાં નાખે અને કીકીને પહોળી કરવાનો પ્રયત્ન કરે. કીકી પહોળી નથી, એ કૃષ્ણમંડળના સ્નાયુઓને સંકોચવાનો પ્રયત્ન કરે. જેથી કરીને એ આંખની અંદર હવે સ્નાયુ સંકોચાશે એટલે કીકી પહોળી થઈ જશે એટલે અંદર રહેલી વસ્તુઓ આપણને જોઈ શકે. હવે એવી વખતે થશે શું? મારે આ કહેવાનો મતલબ નથી, એ નથી કહેતો કીકી પહોળી કરવાનો શું મતલબ. એવી વખતે આપણે માત્ર ને માત્ર નજીકનું જોઈ શકાય, દૂરનું જોઈ શકતા નથી. તમારે પણ અહેસાસ કરવો હોય દૂરનું કે નજીક જોવાનું ત્યારે તમારી આંખને નજીક, તમારી આંગળીને નજીક લાવવાનો પ્રયત્ન કરજો અને દૂર જોવાનો પ્રયત્ન. એવી જ વખતે તત્કાલીન અરીસામાં તમારી કીકીને જોવાનો પ્રયત્ન કરજો. તમે આ કીકીનો અનુભવ કરી શકશો, મોટી છે નાની છે એ જોઈ શકશો. એટલા માટે એની માટે મેં છેલ્લું વિધાન ખાસ લખ્યું છે આપણી માટે પણ, એક માર્ક માટે ખૂબ અગત્યનું. દરેક મુદ્દા શા માટે હું આવી રીતે મુદ્દા અને નોટ્સ લખાવું છું એની પાછળનું કારણ નજીકના કે દૂરના પદાર્થને જોવા માટે છેલ્લું વિધાન જોયું. આ મેં અત્યારે વાત કરી તમને. પ્રકાશ વધે, કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રસરે, વિસ્તાર પામે, કીકી નાની થાય. પ્રકાશ ઘટે, એનાથી ઉલટું કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચન પામે, કીકી મોટી થાય. નજીકના કે દૂરના પદાર્થને જોવા સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. જો સિલિયરી સ્નાયુઓમાં ખામી આવે, જો એ કઠણ હોય, કડક હોય તો, અથવા તો સમયાંતરે એ કડક થઈ જાય કોઈ કારણોસર, ત્યારે આપણે દૂરના દ્રશ્યો કે નજીકના દ્રશ્યો જોવામાં આપણને ખામી આવી શકે, અથવા તો નંબરના પ્રશ્નો ઊભા થાય છે, આંખમાં આવતા નંબરના પ્રશ્નો ઊભા થાય. આ એક માર્ક માટે ખૂબ અગત્યનું છે કે તમને પૂછવાનો પણ પ્રશ્ન પણ પૂછાય છે કે નજીકના કે દૂરના પદાર્થને જોવા માટે કયા અવયવો જવાબદાર છે. ઘણા લોકો આંખ એવું લખી નાખે છે, ભાઈ આંખ તો ખબર જ છે, પણ આંખની અંદર આવેલા સિલિયરી સ્નાયુ એ ખૂબ જવાબદાર છે. નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. આ થયું
દ્રષ્ટિ સંવેદનની અંદર કોઈ પણ અવયવમાં ખામી આવે તો આપણને જોવામાં તકલીફ થઈ શકે, અને જો વ્યવસ્થિત રીતે કામ કરતું હોય બધા જ અવયવ તો આપણને જોવામાં ખૂબ સરળતા પડે છે, અથવા તો સ્પષ્ટ સંવેદન થઈ શકે છે. આપણને રંગનો અનુભવ થઈ શકે, આપણને દૂર કે નજીક રહેલી વસ્તુઓનો પણ અનુભવ થઈ શકે છે.